ઓકે સી લાસ્ટ જે પ્રોગ્રામ જોયો હવે આપણે અક્ષરોના 1D એરે જાવામાં ઉપલબ્ધ સ્ટ્રિંગ ક્લાસના ઉપયોગથી વ્યાખ્યાયિત કરી શકાય છે. આપણે લાસ્ટ પ્રોગ્રામ જોયો સેમ એવો જ પ્રોગ્રામ છે પણ આ ટાઈમે જોઈશું એની ડેટા ટાઈપ. સી પ્રીવિયસ પ્રોગ્રામમાં તમે જુઓ અહીંયા મારું કર્સર છે ત્યાં કેરેક્ટર લીધી હતી આપણે આ એરેની વેલ્યુ ડેટા ટાઈપ. અહીંયા આપણે આ જ એરેનું એ જ છે પણ અહીંયા એની ડેટા ટાઈપ બાઇટ લઈ લઈએ. રાઈટ ઓકે તો આ પ્રોગ્રામ છે એને મેં કમ્પાઇલ બી કરી દીધો. એક જ ક્લાસ છે array 2d bytes. So when we save the program, the file name should be array 2d byte.java because only one class is there and file name should be a class name. See public static void main method છે. પહેલો જ આપણે byte name આવો એક array ડિક્લેર કર્યો અને ડેટા ટાઈપ છે byte. હવે તમને એવું થશે સર બાઇટ છે તો અંદર કેરેક્ટર કેમ ના સ્ટોર થાય? કેરેક્ટર ડેટા ટાઈપ હોય char કેર ડેટા ટાઈપ હોય તો કેરેક્ટર સ્ટોર થાય. અહીં તો ડેટા ટાઈપ બાઇટ લીધી તો જે કેવી રીતના અંદર સ્ટોર થશે? તો જેની આસ્કી વેલ્યુ હોય એ સ્ટોર થાય. એ તો સ્મોલ એ ની આસ્કી વેલ્યુ સ્ટોર થશે, અહીં સ્મોલ વી ની આસ્કી વેલ્યુ સ્ટોર થશે. અહીંયા 2 ટાઈમ્સ સ્ક્વેર બ્રેકેટ છે એટલે આપણને ખ્યાલ આવી જશે કે 2 ડાયમેન્શનલ એરે છે આ. 2 dimensional array is the array of array 1D array. તો અહીંયા 5 1D array છે. સી જાવા 67 C++ બેઝિક એન્ડ પાસ્કલ. તો જ્યારે આ સેન્ટેન્સ એક્ઝિક્યુટ થશે તો બેકએન્ડમાં શું થશે? તો બેકએન્ડમાં એક જગ્યા રોકાશે. હવે અહીંયા ડિફરન્સ છે. જો તમે આની ડેટા ટાઈપ કેરેક્ટર લીધી હોય char તો તમને ખ્યાલ છે એક એલિમેન્ટ સ્ટોર કરવા 2 બાઇટ્સ જોઈએ. તો જેટલા પણ એલિમેન્ટ હોય મલ્ટીપ્લાય બાય 2 એટલી જગ્યા ઓક્યુપાય થાય. હિયર વી હેવ ટેકન ડેટા ટાઈપ એઝ અ બાઇટ. તો અહીં આપણને બેનિફિટ થશે. શું બેનિફિટ? તો બાઇટ એક એલિમેન્ટ સ્ટોર કરવા ખાલી 1 બાઇટ જ રોકે એટલે જગ્યા હાફ થઈ જશે કેરેક્ટર કરતા. રાઈટ તો એટલી જગ્યા રોકાશે જેટલા એલિમેન્ટ હશે એટલા બાઇટ ઓક્યુપાય થશે. એનું કોઈ એડ્રેસ હશે ઇન અવર કેસ ઇટ ઇઝ 0xbb. એ કોને એસાઇન થયું? નેમ્સ ને. તો પહેલો એલિમેન્ટ એક્સેસ કરવો હશે તો નેમ સ્ક્વેર બ્રેકેટ 00 આવશે. બીજા એલિમેન્ટ ને એક્સેસ કરવા નેમ સ્ક્વેર બ્રેકેટ 01 અને એક્સેસ કરવા નેમ સ્ક્વેર બ્રેકેટ 02. 97 ને એક્સેસ કરવા નેમ સ્ક્વેર બ્રેકેટ 03 આવશે અને એક્સેસ કરવા રો નંબર બદલાઈ જશે. નેમ્સ સ્ક્વેર બ્રેકેટ પહેલા ડાયમેન્શનમાં હંમેશા રો નંબર આવે તો 1 અને કોલમ નંબર 0. ફરી આને એક્સેસ કરવું હશે તો નેમ સ્ક્વેર બ્રેકેટમાં 1 સ્ક્વેર બ્રેકેટમાં 0 અને 2 આવશે. આ ફર્સ્ટ રો, ધીસ ઇઝ રો નંબર 1, ધીસ ઇઝ રો નંબર 2. રાઈટ તો 2 0 આ 2 1 2 2 આ 3 0 3 1 3 2 3 3 3 4 અને 4 0 4 1 4 2 એ રીતના કોઓર્ડિનેટ થી આ બધી વેલ્યુ ફેચ થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા જે ટાઈપ કર્યો તો કમ્પ્યુટર એઝ આ બાઇટ ડેટા ટાઈપ લીધી છે આ એરેની તો કેપિટલ જે ની આસ્કી વેલ્યુ અહીં સ્ટોર કરી. જો 74. બીજા એલિમેન્ટમાં સ્મોલ એ છે તો સ્મોલ એ ની આસ્કી વેલ્યુ 97 થાય તો એ અહીંયા સ્ટોર કરી. જો અહીં સેકન્ડ એલિમેન્ટમાં તો ડિજિટ લઈ લીધા 67 તો એઝ ઇટ ઇઝ 67 સ્ટોર કર્યા છે. એવી રીતના અહીંયા કેપિટલ સી તો કેપિટલ સી ની આસ્કી વેલ્યુ સ્ટોર કરી 67. સી આસ્કી વેલ્યુ કેપિટલ એ ની 65 થી ચાલુ થાય, કેપિટલ બી 66, કેપિટલ સી 67, કેપિટલ ડી 68 એ રીતના. સ્મોલ એ ની આસ્કી વેલ્યુ 97 થી સ્ટાર્ટ થશે. સ્મોલ એ 97, સ્મોલ બી 98, સ્મોલ સી 99 એ રીતના. રાઈટ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આની આસ્કી વેલ્યુ રિસ્પેક્ટિવ અહીં સ્ટોર થઈ ગઈ છે. રાઈટ સેકન્ડ સ્ટેટમેન્ટ આવ્યું system.out.print 5 names stored in 2D array as it is અહીં પ્રિન્ટ થયું. after printing this cursor move to the next line due to this \n. see print ln અહીં નથી લખ્યું તો પણ કર્સર અહીં નીચે આવી જશે due to \n. now display method અહીંથી કોલ થઈ એની અંદર આપણે બે વેલ્યુ પાસ કરી છે names that is name of array અને 5. તો અહીંયા આપણે આ ઓબ્જેક્ટ
એરે ઓબ્જેક્ટ છે જાવામાં, તો અહીંથી જ્યારે તમે નેમ્સ નાખ્યું તો સામે કેચ કરવા બાઇટ ડેટા ટાઈપ વાળો જે એક 2 ડાયમેન્શન એરે મોજૂદ છે, જો ARR. એનો મતલબ શું થયો કે જે વસ્તુ અહીં 74 ને એક્સેસ કરવી હોય તો કેવું રીતના હતું, તો નેમ સ્ક્વેર બ્રેકેટ 00 હતું, એની જગ્યાએ હવે તમે ARR સ્ક્વેર બ્રેકેટમાં 00 તરીકે પણ ફેચ કરી શકશો. અને ફેચ કરવું હોય તો ARR સ્ક્વેર બ્રેકેટમાં 01 બીજા બ્રેકેટમાં 1, અને ફેચ કરવું હોય તો ARR પહેલા સ્ક્વેર બ્રેકેટમાં 0 બીજા સ્ક્વેર બ્રેકેટમાં 2, અને ફેચ કરવું હોય તો ARR પહેલા સ્ક્વેર બ્રેકેટમાં 0 બીજા સ્ક્વેર બ્રેકેટમાં 3, લાઈક ધેટ. નાઉ અને જે આપણે 5 નંબર ઓફ રો એ રોઝ નામના વેરિયેબલમાં જશે, તો અહીંયા રોઝ નામનું એક વેરિયેબલ પણ બનશે, એમાં સ્ટોર થશે 5. Okay, now લૂપ ઇન આઉટર લૂપ સ્ટાર્ટ થઈ int I equal to 0 એટલે I નામના વેરિયેબલની વેલ્યુ અસાઇન થઈ 0. then 0 લેસ ધેન રો, રોઝમાં 5 છે એટલે 0 લેસ ધેન 5 કન્ડિશન ટ્રુ થઈ એટલે ઇનર લૂપમાં આવ્યું કમ્પ્યુટર. હિયર j equal to 0 એટલે j નામના વેરિયેબલની વેલ્યુ પણ 0 અસાઇન થઈ. then 0 લેસ ધેન ARR of I એટલે પહેલું ડાયમેન્શન થયું, ARR of I ની વેલ્યુ 0 છે, ARR of 0 એટલે પહેલાનો આ રિટર્ન થશે 1 2 3 4 એલિમેન્ટ છે, તો 0 લેસ ધેન 4 કન્ડિશન ટ્રુ થઈ એટલે લૂપની અંદર આવ્યું. system.out.print ARR કોઓર્ડિનેટ I ની જેની વેલ્યુ I ની વેલ્યુ 0 જેની વેલ્યુ 0, અત્યારે ઇનિશિયલ બે વેલ્યુ 0 0, ધેટ મીન્સ આ એલિમેન્ટ થયો 74. તમે અહીં જોઈ શકો છો, અહીં 74 પ્રિન્ટ થઈ ગયા. આફ્ટર પ્રિન્ટિંગ ધીસ કર્સર મૂવ ટુ હિયર બીકોઝ બેકસ્લેશ t ઇઝ ધેર, એટલે ટેપ કી 4 5 સ્પેસ છોડીને કર્સર અહીં આવીને ઊભું રહ્યું. ફરી j એટલે j માં એકનું ઇન્ક્રીમેન્ટ થયું, j becomes 0 + 1, જેની વેલ્યુ હવે થઈ ગઈ 1. I ની વેલ્યુ સ્ટીલ 0 છે કારણ કે ઇનર લૂપમાં જ છે હજી. અહીંથી એક્સપ્રેશન 2 આવ્યું, આનું ઇવેલ્યુશન થશે ARR of I એટલે ARR of 0, 0 ની વેલ્યુ 4 છે, પહેલામાં 4 એલિમેન્ટ છે જોયા, જેની વેલ્યુ 1 છે, 1 લેસ ધેન 4 કન્ડિશન ટ્રુ થઈ, ફરી લૂપની અંદર આવ્યું, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું, આ કોઓર્ડિનેટ પ્રિન્ટ થાય, I નું 0 j નું 1, I ની વેલ્યુ 0 અને 1 એટલે આ કોઓર્ડિનેટ થયા, 97 વેલ્યુ પ્રિન્ટ થઈ અહીં જો. આફ્ટર પ્રિન્ટિંગ ધીસ કર્સર અહીંયા આવ્યું ડ્યુ ટુ બેકસ્લેશ t ટેપ કી, ફરી ઉપર ગયું, ફરી j માં ઇન્ક્રીમેન્ટ થશે, નાઉ j becomes 1 + 1 2. ઓકે, 2 લેસ ધેન 4 કન્ડિશન ટ્રુ થઈ, ફરી લૂપની અંદર આવ્યું, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું, ARR I j, I ની વેલ્યુ 0 j ની 2 એટલે થર્ડ એલિમેન્ટ થયું, 118 ને પ્રિન્ટ કરીને એક ટેપ જગ્યા છૂટી ગઈ, અહીં કર્સર આવી ગયું. ફરી ઉપર ગયું j ++, j માં ફરી ઇન્ક્રીમેન્ટ થયું 2 + 1, જેની વેલ્યુ હવે થઈ ગઈ 3. ફરી કંટ્રોલ 2 એક્સપ્રેશન 2 પર આવ્યું, 3 લેસ ધેન 4 કન્ડિશન ટ્રુ થઈ એટલે લૂપની અંદર આવ્યું, ફરી ARR I of j ને પ્રિન્ટ કરો, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ I 0, જેની વેલ્યુ 3, 0 3 એટલે આ પોઝિશન થઈ, 97 વેલ્યુ પ્રિન્ટ થઈ. 97 વેલ્યુ પ્રિન્ટ થઈને કર્સર એક ટેપ છોડીને એની એ જ લાઈનમાં રહ્યું હશે, ફરી ઉપર ગયું j ++, ફરી j માં ઇન્ક્રીમેન્ટ થયું, j હવે થઈ ગયા 4, 3 + 1 4. ફરી એક્સપ્રેશન 2 પર આવ્યું, 4 લેસ જેની વેલ્યુ થઈ 4, 4 લેસ ધેન 4 કન્ડિશન થઈ હવે ફોલ્સ થાય એટલે ઇનર લૂપની બહાર ગયું, એટલે કંટ્રોલ અહીંયા આવ્યો. system.out.println જે આપણું કર્સર 97 છોડીને એક ટેપ છોડીને ઊભું રહ્યું તો એ નીચેની લાઈનમાં આવી ગયું. હવે અહીંયા આઉટર લૂપના એક્સપ્રેશન 3 પર જશે, I ++ એટલે હવે I માં ઇન્ક્રીમેન્ટ થયું, I ની વેલ્યુ 0 હતી, 0 ની જગ્યાએ હવે નેક્સ્ટ રોમાં ગયું 1. ફરી અહીંયા આવ્યું 1 લેસ ધેન રો, રોઝમાં 5 છે એટલે 1 લેસ ધેન 5 કન્ડિશન ટ્રુ થઈ એટલે ઇનર લૂપમાં આવ્યું, ફરી j ની વેલ્યુ 0 થઈ જશે. અને હવે ક્યાં સુધી લૂપ ચાલશે, તો j એટલે 0 લેસ ધેન array of I dot length, array of I ની વેલ્યુ આપણે જોઈએ 1 છે, તો array of 1 એટલે આ સેકન્ડ લાઈન થઈ,
તો આની વેલ્યુ 1 જ છે, એક જ વેલ્યુ છે, એટલે 1 લેસ ધેન 1, સોરી જેની વેલ્યુ 0 છે, 0 લેસ ધેન 1 એટલે કન્ડિશન ટ્રુ થશે, લૂપની અંદર આવશે. I ને 0 ના આર્ગ્યુમેન્ટ એટલે I ની વેલ્યુ 1 છે અને આની વેલ્યુ 0 છે એટલે એના આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ થશે. તો કેટલા આર્ગ્યુમેન્ટ છે 67, એ પ્રિન્ટ થઈ ગયા અહીંયા નેક્સ્ટ લાઈનમાં. એ પ્રિન્ટ કરીને કર્સર અહીંયા આવ્યું. ફરી ઉપર જેમાં ઇન્ક્રીમેન્ટ થયું એટલે જેની વેલ્યુ હવે થઈ ગઈ 1, 0 ની જગ્યાએ. હવે અહીંયા એક્સપ્રેશન 2 પર આવશે, કન્ડિશન રોંગ થશે, જેની વેલ્યુ 1 ARR ઓફ I એની પણ વેલ્યુ 1 છે. સી કારણ કે એક જ વેલ્યુ હતી ત્યાં એલિમેન્ટ એટલે. તો 1 લેસ ધેન 1 કન્ડિશન ફોલ્સ થઈ એટલે લૂપની બહાર આવ્યું, ઇનર લૂપની ફરી પ્રિન્ટ થઈને કર્સર નીચે આવી ગયું. તો આ રીતના 5 ટાઈમ્સ આઉટર લૂપ રોટેટ થશે. હવે આમાં ઇન્ક્રીમેન્ટ થશે એટલે આની વેલ્યુ 2 થશે અને એની આ જે વેલ્યુ છે એ બધી પ્રિન્ટ કરી નાખીશું. આ જે છે એ કોઓર્ડિનેટ અહીં પ્રિન્ટ થઈ ગયા છે. તો પ્રીવિયસ પ્રોગ્રામ પણ આવો હતો, આ પ્રોગ્રામ ડિફરન્સ શું છે, પહેલામાં ડેટા ટાઈપ કેરેક્ટર લીધી હતી, આમાં બાઇટ લીધી. બાઇટ લો તો તમારી જગ્યા હાફ રોકાય, બીકોઝ કેરેક્ટર ઓક્યુપાઇડ્સ 2 બાઇટ્સ, while byte data byte occupies 1 byte. આપણે આ પ્રોગ્રામ ક્લોઝ કરી દઈએ છીએ હવે. તો this is all about the 2 dimension array. એરે માં શું મુદ્દા યાદ રાખવાના છે, તો એરે નો એક સમાન પ્રકારનો ડેટાનો સંગ્રહ છે, હોમોજીનિયસ ડેટા. ઓલ ઇન્ટીજર તો ઓલ ઇન્ટીજર, ઓલ ફ્લોટ તો ઓલ ફ્લોટ, ઓલ કેરેક્ટર તો ઓલ કેરેક્ટર. એવું ના થાય પહેલા 5 એલિમેન્ટમાં કેરેક્ટર લખવા જ બીજા 5 આવા લખવા જ, એવું ના હોય. ધેન એરેના ઘટકોને તેના દરેક પરિમાણના ઇન્ડેક્સને કૌંસમાં આપીને વાપરી શકાય છે. એનો મતલબ ઇન્ડેક્સ નંબર સ્પેસિફાઈ કરવો પડે તમારે ડેટા એક્સેસ કરવા. ઇન્ડેક્સ ની કિંમત હંમેશા 0 થી થાય છે. ઇન્ડેક્સ નંબર ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0. 2 ડાયમેન્શન એરે માં બીજા ત્રીજા પરિમાણોનું કદ અલગ અલગ હોઈ શકે છે, સાઈઝ જુદી જુદી હોઈ શકે. ફોર એન એક્ઝામ્પલ હમણાં જ જોયું, એક લાઈનમાં જાવા હતું, બીજામાં બેઝિક હતું, બીજામાં પાસ્કલ હતું, નંબર ઓફ એલિમેન્ટ્સ જુદા જુદા હતા. ધેન પરિમાણનું કદ જાણવા માટે લેન્થ એટ્રીબ્યુટ નો યુઝ થાય. એરેમાં લેન્થ એ એટ્રીબ્યુટ છે, એક્ઝામમાં આવશે. ફરી નેક્સ્ટ શીખવાના છે સ્ટ્રિંગ, એમાં લેન્થ એ મેથડ છે, જ્યારે આની અંદર લેન્થ ઇઝ ધ એટ્રીબ્યુટ છે. યાદ રાખજો એક્ઝામમાં આ ડેફિનેટ પૂછાશે. ડિફરન્સ એટલે એ યાદ રાખજો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, એરે ને તેની પ્રારંભિક કિંમતો આપ્યા વિના ઘોષિત કરવાથી એરે ઓબ્જેક્ટ બનતો નથી. એરે ને ખાલી ડિક્લેર કરી દો તો એમાં પેલી અને ઇનિશિયલાઇઝ ના કરો તો એરે ઓબ્જેક્ટ બને નહીં. આ યાદ રાખજો. તો આ બધા સર્ટેન પોઈન્ટ્સ હતા, એ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાના છે. હવે જોઈએ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી સિવાય બીજું કંઈ જ નથી. સ્ટ્રિંગ ઇઝ વોટ? તો બંચ ઓફ કેરેક્ટર. એક કરતા વધારે કેરેક્ટરના સમૂહને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. બંચ ઓફ કેરેક્ટર્સ. આથી અક્ષરોના 1D એરેને સ્ટ્રિંગ તરીકે ગણી શકાય. આપણે અગાઉ સ્ટ્રિંગ લિટરલ વાપર્યા છે અને તેનો અભ્યાસ પણ કર્યો છે કે જેમાં અક્ષરોની શ્રેણીને બેવડા ઉતરણ ચિહ્નોની વચ્ચે લખવામાં આવે. સ્ટ્રિંગ ઇઝ ઓલવેઝ સરાઉન્ડેડ બાય ડબલ કોટ્સ. સ્ટ્રિંગને બેવડા ઉતરણ ચિહ્નોમાં લખાય. સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકે તેવા ચલ વાપરવા માટે જાવામાં 2 પ્રકારની સ્ટ્રિંગના ક્લાસ આપેલા છે, એક સ્ટ્રિંગ ક્લાસ અને બીજો સ્ટ્રિંગ બફર ક્લાસ. આપણે આપણા સિલેબસમાં પહેલો ક્લાસ એટલે સ્ટ્રિંગ ક્લાસનો અભ્યાસ કરવાનો છે. હવે સ્ટ્રિંગના ઓબ્જેક્ટ બનાવવા માટેના કન્સ્ટ્રક્ટર નીચે મુજબ આપેલો છે. પહેલો છે કન્સ્ટ્રક્ટર સ્ટ્રિંગ અને બ્રેકેટ. એનો મતલબ સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનશે, પણ કેવો બનશે? એક પણ કેરેક્ટર વગરનો બનશે સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ, જેમાં એક પણ કેરેક્ટરનો ઉપયોગ થશે નહીં. બીજો એક ઓબ્જેક્ટ બતાવ્યો છે સ્ટ્રિંગ કેરેક્ટર ARY, એટલે
એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે કેરેક્ટરનો એરે લીધો છે. સપોઝ કોઈ કેરેક્ટરનો એરેમાં લખ્યું છે જાવા, તો સ્ટ્રિંગ નામનો જે ઓબ્જેક્ટ બનશે એની વેલ્યુ શું હશે? જાવા, રાઈટ. ત્રીજું એક એક્ઝામ્પલ લીધું છે સ્ટ્રિંગ ટાઈપનો ઓબ્જેક્ટ કેવી રીતના, તો એમાંય કેરેક્ટરનો એરે લીધો છે. આખો એરે નથી યુઝ કરતા. int સ્ટાર્ટ, int લેન્ડ, એટલે કોઈ કેરેક્ટર ટાઈપનો એરે છે એની અંદરથી ક્યાંથી સ્ટાર્ટ કર, તો કોઈ ઇન્ડેક્સ નંબરથી સ્ટાર્ટ કર અને નંબર ઓફ કેરેક્ટર સુધી, એટલે કોઈ સ્ટ્રિંગની વચ્ચેનો કોઈ પોર્શન લઈ અને એરે બનાવવા, સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવાનો ટ્રાય કર્યો લેન્થ જેટલા ઘટકનો. ચોથામાં એ લોકોએ શું કર્યું છે, તો સ્ટ્રિંગ ઘટક જ લઈ લીધો છે કોઈ પ્રીવિયસ ચલ તરીકે આપેલો ઓબ્જેક્ટ જેવો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે અને એના પછી છે સ્ટ્રિંગ લિટરલ ડબલ કોટ્સ ની અંદર આપી અને તમે કોઈ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવી શકો છો. એવું એક એક્ઝામ્પલ લીધું છે. આપણે પ્રેક્ટિકલી જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે કે આ કેવી રીતના છે. તેના માટે એ લોકો એક string 1 નામનો પ્રોગ્રામ બનાવ્યો. ચલો આપણે એ જોઈએ. ફાઇલ ઓપ્શન string 1, okay, this one. સી આ એક જ ક્લાસ છે અને એક જ મેઇન મેથડ છે. જો એની અંદર તો આ ફાઇલનું નામ હશે string1.class. when you compile this program, tools compile, if any error find, જો કોઈ એરર હશે તો અહીં exit code 1 આવશે, એરર નહીં હોય તો exit code 0 આવી જશે. આપણા કેસમાં આવી ગયું exit code again I am going to, okay, exit code 0. Again I am going to open this program, tools, I am going to execute this program, tools go, એટલે હવે એનું આઉટપુટ આવી ગયું. હવે આપણે સમજીએ કે આ કેવી રીતના આવ્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ char name JAVA, તો કમ્પ્યુટર શું કરશે, એક એરે બનાવશે, રાઈટ. એની ડેટા ટાઈપ કેરેક્ટર છે કે આપણે 4 એલિમેન્ટ્સ આપીને આને ઇનિશિયલાઇઝ કરેલો છે આને, તો એક એલિમેન્ટ 2 બાઇટ્સ જગ્યા રોકશે, તો કમ્પ્યુટર 8 બાઇટની જગ્યા રોકશે કારણ કે 4 એલિમેન્ટ છે. તો અહીંયા એક એરે બની જશે આવો 1 2 3 4 જગ્યા સ્પેસ. આનું કોઈ એડ્રેસ હશે, સપોઝ 0xA છે, એ એડ્રેસ કયા વેરિયેબલમાં જશે, તો અહીંયા એરેનું નામ શું છે, નેમ. અહીંયા નેમ નામના વેરિયેબલમાં જશે. ઓકે, હવે એમાં શું સ્ટોર થશે, તો પહેલામાં JAVA, આવા 4 લેટર સ્ટોર થઈ જશે. 8 બાઇટની જગ્યા ઓક્યુપાય કરી હશે કારણ કે વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરાવી. પહેલી વેલ્યુ તમારે સપોઝ એક્સેસ કરવી છે તો કેવી રીતના થશે, તો એરેનું નેમ, ધેટ ઇઝ નેમ, સ્ક્વેર બ્રેકેટમાં ઇન્ડેક્સ નંબર, તો અહીંયા શું છે 0. હવે તમે જોઈ શકો છો આ જે એરે છે એ એરે 1 ડાયમેન્શન છે, 2 ડાયમેન્શન નથી કારણ કે સિંગલ કોટ્સ છે, આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. તો પહેલો એલિમેન્ટ છે એને એક્સેસ કરવા નેમ સ્ક્વેર બ્રેકેટમાં 0 આવશે. બીજો એક્સેસ કરવો હશે તો નેમ સ્ક્વેર બ્રેકેટમાં 1. થર્ડ એલિમેન્ટ ફેચ કરવો હશે તો નેમ સ્ક્વેર બ્રેકેટમાં 2 અને લાસ્ટ એલિમેન્ટ ફોર્થ એલિમેન્ટ ફેચ કરવો હશે, એક્સેસ કરવો હશે નેમ સ્ક્વેર બ્રેકેટમાં 3. તો જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું, કેરેક્ટર ટાઈપનો એક સિંગલ ડાયમેન્શન એરે નેમ નામનો ડિક્લેર થયો, એને આપણે 4 એલિમેન્ટ્સ આપીને ઇનિશિયલાઇઝ કરાવી દીધો છે. તો કમ્પ્યુટરે આવી 8 બાઇટ જગ્યા રોકી, એનું કોઈ એડ્રેસ હતું, એડ્રેસ નેમ નામના વેરિયેબલમાં સ્ટોર કરી દીધું. હવે આ વેરિયેબલ તમારે આ વેલ્યુ એક્સેસ કરવી હશે તો આવી રીતના એક્સેસ કરી શકાશે, રાઈટ. ઓકે, નાઉ સ્ટ્રિંગ ઇઝ અ બિલ્ટ ઇન ક્લાસ, આપણે બનાવેલો ક્લાસ નથી. જો પ્રીવિયસ પ્રોગ્રામમાં આપણે બધું જોઈ ગયા, રૂમ નામનો ક્લાસ હોય એનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો આપણે આવું લખતા હતા, રૂમ સ્પેસ r1 ઇક્વલ ટુ ન્યૂ રૂમ, આવું લખતા હતા, યાદ હોય તો, રાઈટ. કન્સ્ટ્રક્ટર કોલ થતો હતો ઓબ્જેક્ટ બનાવવા માટે.
તો ઓબ્જેક્ટ બનાવવાના 3 સ્ટેપ હતા યાદ હોય તો ડિક્લેરેશન, ઇન્સ્ટાન્ટેશન અને ઇનિશિયલાઇઝેશન. તો અહીંયા સેમ એ જ વસ્તુ કર્યું છે સ્ટ્રિંગ સ્પેસ str1. તો આપણે str1 નામનું એક ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો. એ પ્રીવિયસ પ્રોગ્રામમાં રૂમ એ આપણે બનાવેલો ક્લાસ હતો. અહીં સ્ટ્રિંગ એ આપણે બનાવેલો ક્લાસ નથી, એ બિલ્ટ ઇન ક્લાસ છે જે ઓલરેડી બનેલો છે જાવામાં. તો હિયર ધીસ ઇઝ ધ ડિક્લેરેશન, ધીસ ઇઝ ધ ઇન્સ્ટાન્ટેશન અને આ કન્સ્ટ્રક્ટર કોલ થયો એવું સમજો. તો અહીંયા str1 નામનો એક ઓબ્જેક્ટ ડિક્લેર થયો, મેમરી એલોકેટ થઈ અને આની અંદર જ્યારે આ ઇનિશિયલાઇઝ કર્યો તો જો આમાં કોઈ વેલ્યુ છે નહીં. એટલે કમ્પ્યુટરે str1 નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો પણ એની અંદર બ્લેન્ક છે, કોઈ વેલ્યુ છે નહીં. ઓકે, ફરી બીજો એક સ્ટ્રિંગ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો જેનું નામ રાખ્યું str2. મેમરીઓ એલોકેટ થઈ, કન્સ્ટ્રક્ટર કોલ થયો, એમાં આપણે નેમ. હવે આ નેમ શું છે તો જો એરે નું નામ છે, 2 ડાયમેન્શન એરે છે, એનો મતલબ એ થયો એના કન્ટેન્ટ શું છે JAVA જાવા. એનો મતલબ એ થયો કે str2 નામનો જે ઓબ્જેક્ટ બન્યો છે, રેફરન્સ વેરિયેબલ બન્યો છે, એમાં એ કયા ડેટાને રિફર કરે છે તો JAVA જાવા. એની અંદર ડેટા કયા છે JAVA જાવા. ફરી તમે જોઈ શકો str3 નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો આપણે, એની અંદર NAME એટલે કયો આ એરે JAVA વાળો, આખો એરે નથી લીધો, એમાં આપણે આપ્યું 1 ઇન્ડેક્સ થી સ્ટાર્ટ કરો. 1 ઇન્ડેક્સમાં શું છે જુઓ તો એ છે, જો એ થી સ્ટાર્ટ કર અને લેન જેટલા ઘટક, બીજા કેટલા ઘટક 2, એ થી સ્ટાર્ટ કરીને 2 ઘટક એટલે કયા થયા A અને V, 2 ઘટક થયા A અને V. તો str3 માં શું સ્ટોર થશે, કોને રિફર કરશે AV ને, રાઈટ. પછી str4 કેવી રીતના તો સ્ટ્રિંગ, એમાં ઓબ્જેક્ટ જ આપી દીધો str3. str શું છે સ્ટ્રિંગ નો ઓબ્જેક્ટ છે. str3 માં શું છે AV સ્ટોર થયેલું, તો AV કોના ઘટક str4. એનો મતલબ હું એવું કહી શકું str3 અને str4 એ બેવમાં AV સ્ટોર થયેલું છે. અને str5 તો એને સ્ટ્રિંગ લિટરલ ડબલ કોટ્સ આપીને સ્ટોર કરાયું. શું સ્ટોર કરાયું તો જાવા. હવે આ 5 આપણે સ્ટ્રિંગના 5 ઓબ્જેક્ટ બનાવી દીધા સ્ટ્રિંગ ક્લાસના str1 2 3 4 ને 5. હવે આપણે એને પ્રિન્ટ કરાવીએ. જો system.out.println str1 is, એ તો એવું ને એવું જ છે, str1 is મેસેજ છે કારણ કે ડબલ ક્લોઝમાં, તો તમે અહીં જોઈ શકો છો str1 is એવું ને એવું પ્રિન્ટ થયું. અહીં આ કોન્કેટિનેટ ઓપરેટર છે. str1 ની અંદરની વેલ્યુ જેને રિફર કરતો હોય તો str1 માં શું હતું જુઓ અહીંયા બ્લેન્ક ઓબ્જેક્ટ હતો, તો જો અહીં કશા ડેટા નથી. આફ્ટર પ્રિન્ટિંગ ધીસ કર્સર મૂવ ટુ ધ નેક્સ્ટ લાઇન ડ્યુ ટુ println. ફરી જો str2 is, તો અહીંયા આવ્યું str2 is. આ કોન્કેટિનેટ ઓપરેટર str2, તો str2 માં શું હતું તો str2 માં આપણે નેમ નામનો એરે ટાઈપ પાસ કરેલો, જો અહીંયા જાવા, તો અહીં પ્રિન્ટ થયું JAVA. જો અહીંયા જે કેપિટલ હતો, જાવામાં જે કેપિટલ છે, રાઈટ. આફ્ટર પ્રિન્ટિંગ ધીસ કર્સર મૂવ ટુ ધ નેક્સ્ટ લાઇન ડ્યુ ટુ println સ્ટેટમેન્ટ અગેન str3 is, તો અહીંયા પ્રિન્ટ થયું str3 is. ફરી concatenate operators are there str3. now what is the str3 તો string 3 માં શું આપણે હતું નેમ, આપણો જે એરે હતો એમાં 1 થી સ્ટાર્ટ કર, એટલે હમણાં જ મેં તમને કહ્યું હતું A થી સ્ટાર્ટ કર. આ પહેલો ઘટક 0, અહીં A1 એટલે સેકન્ડ એલિમેન્ટ, અને બીજા કેટલા હાઉ મેની એલિમેન્ટ્સ 2 એલિમેન્ટ્સ લેન જેટલા, એટલે A અને V બે થઈ ગયા. તો જો અહીંયા AB પ્રિન્ટ થયું છે. after printing this cursor move to the next line due to println. then str4 is, તો ફરી અહીંયા આવી જો str4 is. then concatenate operators str4. હવે str4 કોને રિફર કરે જો str3. str3 માં શું હતું AV, તો અહીંયા જો AV રિટર્ન થયું. after printing this cursor move to the next line. ફરી system.out.println str5 is, str5 સ્ટ્રિંગ લિટરલ થી બનાવેલો છે ડબલ કોટ થી, જો JAVA Jane small, તો JAVA. after printing this cursor move to the next line due to println.
તો અહીંયા જે તમને હમણાં મેં એક્સપ્લેન કર્યું ને એની એ જ વસ્તુ છે. સી અહીંયા હમણાં મેં તમને શું એક્સપ્લેન, પહેલો એ બ્લેન્ક ઓબ્જેક્ટ બનાવ્યો, જો અહીંયા આ જે હતું ને સ્ટ્રિંગ બ્લેન્ક, તો એ ચલ રહિત એક પણ અક્ષર વગરનો બ્લેન્ક ઓબ્જેક્ટ બનાવ્યો. બીજામાં શું કર્યું આપણે, એરે નું નામ લખ્યું, નેમ, કેરેક્ટર ટાઈપનો એરે હતો. જો તો અહીંયા કેરેક્ટર ટાઈપનો એરે, તો એની જે કિંમત હતી એ ઇનિશિયલ કરીને એ સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનાવ્યો. ત્રીજામાં આપણે શું કર્યું, એરે નું નામ ક્યાંથી શરૂ કરવું, તો બીજા ઘટકથી 1, એટલે અને બીજા કેટલા એલિમેન્ટ, તો 2 એલિમેન્ટ. તો એનું એક્ઝામ્પલ હતું, જો સ્ટ્રિંગ કેરેક્ટર ટાઈપનો એરે, ક્યાંથી સ્ટાર્ટ કર્યું, 1 થી, એટલે બીજા ઘટકથી, ને બીજા કેટલા ઘટક લીધા આપણે, લેન જેટલા, 2, રાઈટ. પછીની એક્ઝામ્પલમાં કેવો ઘટક બનાવ્યો, તો એમાં કોઈ ઓબ્જેક્ટ પાસ કર્યો, str3 જે સ્ટ્રિંગનો કોઈ ઓબ્જેક્ટ હતો, એટલે એની જ વેલ્યુ પેલાને મળી ગઈ. જો સ્ટ્રિંગનો કોઈ ઓબ્જેક્ટ પાસ કર્યો, એટલે ચલ તરીકે ઓબ્જેક્ટ જેવો જ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવી દીધો. અને છેલ્લામાં આપણે સ્ટ્રિંગ લિટરલ વાપર્યો, જો ડબલ કોટ્સ આપીને જે લખો એ, તો અહીંયા આપણે એવું યુઝ કર્યું છે, સ્ટ્રિંગ લિટરલ, ચલ તરીકે આપણે સ્ટ્રિંગ લિટરલનો ઉપયોગ કર્યો. આમાં કોઈ કન્ફ્યુઝન છે બેટા? સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી ગયો આમાં? હા સર. ઓકે. હવે જાવામાં અક્ષરોનો સંગ્રહ કરવા માટે અક્ષર દીઠ 2 બાઇટ વપરાય. કેટલા બાઇટ વપરાય? 2. જો તમારે જગ્યા બચાવવા માટે જો ASCII અક્ષરો હોય તો કેરેક્ટર પ્રકારના ડેટા એરે વાપરવાના બદલે બાઇટ પ્રકારના ડેટા એરેનો ઉપયોગ કરી દેવાનો, રાઈટ. એટલે એ શું કહેવા માંગે છે, તમે જો બાઇટ તરીકે એનો ઉપયોગ કરી દો તો આપણને ફાયદો શું થાય, સપોઝ આપણા પ્રોગ્રામમાં અહીં એરે લીધો છે, અહીંયા નેમ, એમાં જે એ વી એ આવ્યું છે, આ કેરેક્ટરની જગ્યાએ બાઇટ લઈ લો તો 4 બાઇટ જ જગ્યા રોકાઈ હોત 4 એલિમેન્ટ સ્ટોર કરવા, અહીંયા 8 બાઇટ જગ્યા રોકાઈ છે. ઓકે. નોટ લિટરલનો મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે. હવે આ સમજવા જેવું, લિટરલ લો તો એનો મેમરીમાં સંગ્રહ કરવા આવે, જ્યારે 2 સ્ટ્રિંગ ઓબ્જેક્ટને એક સરખા સ્ટ્રિંગ લિટરલ વાપરીને બનાવ્યા હોય ત્યારે બીજા ઓબ્જેક્ટ માટે મેમરીમાં જગ્યા એલોકેટ થતી નથી. બંને ઓબ્જેક્ટ એક જ મેમરીના સ્થાનનો ઉલ્લેખ કરે છે. પણ જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ન્યૂ પ્રક્રિયક વાપરીને બનાવવામાં આવ્યા હોય ત્યારે બંને સ્ટ્રિંગ એક સમાન હોય ને તો પણ જુદી જુદી મેમરી ફાળવવામાં આવે છે. આ એનો પ્રોગ્રામ સમજીએ પહેલા અહીં થોડું જોઈ લઈએ. જો સપોઝ એઝ્યુમ ધેટ મેં str1 નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો અને એમાં મેં લખ્યું આઈ લાઈક જાવા. એટલે કેવી રીતના મેં બનાવ્યો, આવી રીતના બનાવ્યો. સ્ટ્રિંગ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો str1 ઇક્વલ ટુ આવી રીતના લખી દીધું આઈ લાઈક જાવા. ફરી બીજો એક બનાવ્યો ઓબ્જેક્ટ, હા, સ્ટ્રિંગ ક્લાસનો જ, એનું નામ રાખ્યું str2 ઇક્વલ ટુ, એમાં પણ લખી દીધું આઈ લાઈક જાવા. તો આ શું કહેવા માંગે છે, જ્યારે આ ઓબ્જેક્ટ બન્યો ત્યારે કમ્પ્યુટરે મેમરીમાં એક જગ્યા રોકી અને એમાં સ્ટોર કરી દીધું હશે આઈ લાઈક જાવા. માની લો આ કોઈ 0xff પર સ્ટોર થઈ ગયું, આ લાઈક જાવા આ એડ્રેસ પર સ્ટોર થયું. હવે તમે જ્યારે બીજો ઓબ્જેક્ટ બનાવો છો પણ લખાણ સેમ લખો છો તો કમ્પ્યુટર ફરી મેમરી એલોકેટ નહીં કરે. આ str2 માં શું સ્ટોર કરી દેશે, આવું યાદ 0xff જ, કારણ કે કન્ટેન્ટ સેમ છે એટલે મેમરી બચી ગઈ આપણી. એક જ વસ્તુ, બે વસ્તુ સેમ છે અહીંયા. તો કમ્પ્યુટરે શું કર્યું, આઈ લાઈક જાવા પહેલું જ્યારે ઓબ્જેક્ટ બનાવ્યો તો આઈ લાઈક જાવા મેમરીમાં એક જગ્યા રોકી, એનું એડ્રેસ હતું 0xff અને એમાં સ્ટોર કરી દીધું આઈ લાઈક જાવા. પણ જ્યારે તમે બીજો ઓબ્જેક્ટ બનાવો છો ત્યારે ન્યૂ ઓપરેટરનો ઉપયોગ નથી કરતા તો કમ્પ્યુટર શું કરે છે, જો અહીં જુદું હોત આ કન્ટેન્ટ, આઈ લાઈક જાવાની જગ્યાએ આઈ લાઈક ઇન્ડિયા હોત તો મેમરી જુદી એલોકેટ કરત ને એમાં સ્ટોર કરત ડેટા. પણ આપણે ડેટા સેમ ઉપરના ઓબ્જેક્ટ જેવા જ છે તો કમ્પ્યુટર એ ટાઈમે બીજી મેમરી એલોકેટ નહીં કરે,
આ str2 માં આ જ મેમરીનું લોકેશન આપી દેશે કારણ કે કન્ટેન્ટ સેમ છે. આ ખ્યાલ આવ્યો બેટા તમને સ્ટુડન્ટ્સ? હેલો યુક્તિ, બંશ્રી, ભૂમિ, ખ્યાલ આવે છે આ? યસ સર. ઓકે. હવે આ જ વસ્તુ માની લો ન્યુ ઓપરેટર કરીને કરીએ તો શું થાય? તો જો અહીંયા તમને કહે છે આ જ વસ્તુ જ્યારે તમે ન્યુ ઓપરેટર કરીને કરો તો જો અહીંયા જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ન્યુ પ્રક્રિયક વાપરીને બનાવવામાં આવે ત્યારે બંને સ્ટ્રિંગ એક સમાન હોય ને તો પણ મેમરીમાં અલગ જગ્યા ફાળવવામાં આવે. એનો મતલબ શું? સપોઝ મેં અત્યારે આવી રીતના બનાવ્યો સ્ટ્રિંગ, ચલો ત્રીજો બનાવો str3 equal to new string, એમાં લખું છું ઇન્ડિયા એવું લખ્યું. તો આને શું કર્યું? એક મેમરી જગ્યા રોકી, એનું કોઈ એડ્રેસ હશે સપોઝ 0xAA છે અને એની અંદર શું સ્ટોર કર્યું? તો ઇન્ડિયા. ફરી માની લો મેં આવું જ લખ્યું સ્ટ્રિંગ str4 નામનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇક્વલ ટુ ન્યુ સ્ટ્રિંગ, એમાં પણ સેમ કન્ટેન્ટ લખવા જાઉં છું ઇન્ડિયા. તો અહીંયા તમે ન્યુ ઓપરેટરનો ઉપયોગ કર્યો એટલે મેમરી ફરી અસાઇન થઈ ગઈ. માની લો એ એડ્રેસ 0xBB હતું, એમાં પણ સ્ટોર થયું ઇન્ડિયા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ન્યુ ઓપરેટર યુઝ કરીએ તો શું થાય? જો આમાં કન્ટેન્ટ એક જ હતા, આઈ લાઈક જાવા બે હતું પણ એક જ જગ્યા રોકાઈ કારણ કે ન્યુ ઓપરેટરનો યુઝ નથી કર્યો. અહીંયા ઇન્ડિયા સરખું જ છે, તે છતાં બે જુદી જુદી લોકેશન પર સ્ટોર થયું, જુદી જુદી મેમરી એલોકેટ થઈ ડ્યુ ટુ કારણ કે આમાં આપણે ન્યુ ઓપરેટરનો યુઝ કર્યો છે. તો સી હિયર ફિગર નંબર 9.16 માં આપેલા કોડ લિસ્ટિંગમાં str1 ઇક્વલ ટુ str2 એ str1 અને str બે રેફરન્સમાં સંગ્રહ કરેલી વિગતની તુલના કરે છે, નહીં કે str1 અને str2 વડે નિર્દેશ કરેલા ઓબ્જેક્ટની. આ બાબતની નોંધ કરો. અહીંયા str1 અને str2 ઓબ્જેક્ટ ન્યુ પ્રક્રિયક વિના અને એક સરખા સ્ટ્રિંગ લિટરલ વાપરીને બનાવ્યા છે. આથી બંને ચલ str1 એ બનાવેલા ઇન્સ્ટન્સનો જ નિર્દેશ કરે છે. જો અહીંયા તમે જુઓ આઈ લાઈક જાવા એ સ્ટોર થયેલું વસ્તુ છે, એ બે એકને જ લોકેટ કરે છે કારણ કે ન્યુ ઓપરેટર નથી વાપર્યો. અહીંયા તમે જુઓ ન્યુ ઓપરેટર વાપરીને આઈ લવ ઇન્ડિયા અને એની અંદર str3 માં શું છે? આઈ લવ ઇન્ડિયા. તો બે સેમ જ થયું, તે છતાં બે જુદા જુદા લોકેશનને નિર્દેશ કરે છે કારણ કે ન્યુ ઓપરેટરનો યુઝ કર્યો છે. ચલો આ પ્રોગ્રામ અત્યારે આપણે જોઈએ કેવી રીતના વર્ક કરે છે. એ પ્રોગ્રામનું નામ છે string2 અને ક્લોઝ કરીએ. આપણે આઉટપુટ પણ ક્લિયર કરી દઈએ. ફાઇલ ઓપન, string2 અને આપણે પહેલા આ બી એક જ ક્લાસનો પ્રોગ્રામ છે એટલે ફાઇલનું નામ string2.java અને મેઇન મેથડ છે અંદર. ફરી I am going to compile this program. Tools compile. exit code 0 આવી ગયું. Again I am tools and go. આઉટપુટ આવી ગયું. ચલો હવે આપણે ચેક કરીએ. સ્ટ્રિંગ સ્પેસ str1 ઇક્વલ ટુ આઈ લાઈક જાવા એટલે str1 નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો સ્ટ્રિંગ ક્લાસનો, એની અંદર આપણે સ્ટોર કરી દીધું આઈ લાઈક જાવા. ફરી એક str2 નામનો ઓબ્જેક્ટ બનાવ્યો, એની અંદર પણ સેમ આઈ લાઈક જાવા એવું સ્ટોર કરી દીધું. પણ આપણે અહીંયા ન્યુ ઓપરેટર નથી યુઝ કર્યો એટલે આઈ લાઈક જાવા જ્યાં સ્ટોર થયેલું છે એનો જ રેફરન્સ str2 ને મળી જશે. એટલે આને સ્ટોર કરવા માટે બીજી મેમરી એલોકેટ નહીં થાય, રાઈટ? બીકોઝ ન્યુ ઓપરેટરનો યુઝ નથી કર્યો. ત્રીજા કેસમાં આપણે str3 નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો સ્ટ્રિંગ ક્લાસનો, એની અંદર ન્યુ સ્ટ્રિંગ આઈ લવ ઇન્ડિયા એવું લખેલું છે. તો મેમરી એલોકેટ થઈ, આ સ્ટોર થઈ ગયું str3 ના એને રેફરન્સ કરે છે. ફરી str4 નામનો એક સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, એમાં ન્યુ સ્ટ્રિંગ
STR3 કોણ નામ લોકેટ કરે છે? આઈ લવ ઇન્ડિયા ને. એટલે STR4 પણ આઈ લવ ઇન્ડિયા સ્ટોર થશે એમાં પણ આમાં મેમરી જુદી એલોકેટ થશે બીકોઝ ન્યૂ ઓપરેટર નો યુઝ કર્યો છે આપણે, રાઈટ? નાઉ આવી રીતના જો અહીંયા તમને મેન્શન કરેલું છે આ બે એક જ મેમરી લોકેટ કરે છે. આ STR3 અને STR4 બે જુદાને લોકેટ કરે છે, રાઈટ? ઓકે, સી બે મેમરી જુદી એલોકેટ થયેલી છે. નાઉ system.out.println આ તમે જોઈ શકો છો મેસેજ છે, બાકી ડબલ કોટ્સમાં એટલે એવું ને એવું પ્રિન્ટ થયું str1 2 times equal to str2 colon. આ કોન્કેટિનેટ ઓપરેટર છે. ત્યાર પછી અહીંયા આ અસાઇનમેન્ટ ઓપરેટર નથી, સિંગલ ટાઈમ ઇક્વલ ટુ હોય અને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય. 2 times equal to હોય it is a comparison operator. That means we are going to compare here str1 is equal to str2. We are going to compare. તો અહીંયા બેવમાં એક જ મેમરી લોકેશન છે. સી str1 અને str2 માં આ ડેટા જ્યાં સ્ટોર થયેલા છે એનું એક જ મેમરી લોકેશન છે બેવમાં, એટલે અહીંયા ટ્રુ આવ્યું. યસ, બેવનું મેમરી લોકેશન એક જ છે. ફરી system.out.println this is the message. અહીંયા મેસેજ પ્રિન્ટ થયો as it is. આ concatenate operator છે. we are going to compare here str3 is equal to str4. આ બેવનું એક જ મેમરી લોકેશન ના, બેવ મેમરીમાં જુદી જુદી જગ્યાએ સ્ટોર થયેલા છે એટલે અહીંયા આવ્યું ફોલ્સ. કન્ટેન્ટ સેમ છે આઈ લવ ઇન્ડિયા પણ અહીંયા આવ્યું ફોલ્સ બીકોઝ બેવ મેમરી જુદી જુદી લોકેશન પર સ્ટોર થયેલા છે. અગેન system.out.println str1 is concatenate operator. What is the content of str1? So I like Java. str2 માં શું content છે? તો I like Java. See, after printing cursor move to the next line due to println clear. str3 is, so what is the content of str3? I love India. What is content of str4? It is also I love India. See, but here even though I like Java here returns true. પણ આ સ્ટ્રિંગ નું કન્ટેન્ટ નથી જોતું, એનું મેમરી એડ્રેસ એક જ છે એટલા માટે ટ્રુ આવ્યું. આ કેસમાં I love India both are same, content are same, but it refers to two different location, memory location. That why it is evaluated to false. Is it clear students? ખ્યાલ આવી ગયો બેટા? બંસરી, ભૂમિ, દિયા, હેપી, ખુશી, નમ્રતા, हेलो, ख्याल आयो बेटा?